આજે તમને આદરણીય શિક્ષક તથા મારા વાલા વિદ્યાર્થીઓ, તમને બધાને ખબર છે કે આજે આપણે સૌ રક્ષાબંધનની ઉજવણી કરવા માટે ભેગા થયા છીએ. તમને બધાને એ પણ ખબર છે કે આપણે ભારતમાં ઘણા બધા તહેવારોની ઉજવણી કરીએ છીએ, જેમ કે દિવાળી, હોળી, ધૂળેટી, જન્માષ્ટમી, રામનવમી, ઘણા બધા તહેવારોની આપણે સૌ ઉજવણી કરીએ છીએ. તેમાંનો આ એક ધાર્મિક તહેવાર રક્ષાબંધન, ભાઈ બહેન માટેનો પવિત્ર તહેવાર, તેની ઉજવણી માટે આપણે આજે સૌ કોઈ ભેગા થયા છે. તો ચાલો આજે આપણે રક્ષાબંધનની ઉજવણીની શરૂઆત પ્રાર્થનાથી કરીએ. વિદ્યાર્થીઓથી કરીએ. પહેલાં જે વિદ્યાર્થી બોલશે, પછી શિક્ષક બોલશે, પછી પાછા વિદ્યાર્થી બોલશે. તો કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ હું ધીરજ, ધોરણ 10ની વિદ્યાર્થીની ધીરજ જાનીને વિનંતી કરું કે તે રક્ષાબંધન વિશે આપણને થોડું કહે. જે બોલી તે હું બોલું છું ને જ્યોતિબેન સાઈ કરે છે. રક્ષાબંધન એ એક હિન્દુ તહેવાર છે, ભાઈ બહેનનો તહેવાર છે. આ દિવસે બહેન તેના ભાઈને રાખડી બાંધે છે. બહેન ભાઈના કપાળમાં કંકુ અને ચોખા અને ચાંદલો કરે છે. બહેન ભાઈને મીઠાઈ ખવડાવે છે. બહેન ભાઈને આશીર્વાદ આપે છે. ભાઈ બહેનને ગિફ્ટ આપે છે. રક્ષાબંધનના દિવસે માછીમારો દરિયાદેવની પૂજા કરે છે. રક્ષાબંધનના તહેવારને બળેવ પણ કહેવામાં આવે છે. રક્ષાબંધન એકતાનો તહેવાર છે. તેનો વિદ્યાર્થી ભજગોદર દીક્ષાંતને હું વિનંતી કરું કે તે પોતાના વિચારો અહીં રજૂ કરે. ભાઈ બેન પ્રેમ જેવાથી લાગી 6 મહિનો દિવસ આવે છે. આ દિવસ ભાઈ અને બેન અવા દેતા નાય કપડાં પહેરે છે. બેન પોતાને ભાઈ હાથના લાગી બધું છે. તાકત કે શીખા થાય કે દેવા ખોટી થાય છે. લકડા દિવસ નમર જરૂરી બચે છે. એવી બેન છે જે દીઠું લાગી બધું જાય છે. આ જેવા નાયક પણ અનેક છે. લકડાની આગળના આવો સામી જેવા કાર્યક્રમને આગળ વધારતા હું જયસુખ સરને વિનંતી કરું કે તે રક્ષાબંધનનું મહત્વ સમજાવવા પોતાના મંતવ્ય રજૂ કરે. શિક્ષકગણ તથા વાલા વિદ્યાર્થીઓ, આજે આપણે રક્ષાબંધનની ઉજવણી કરવા માટે ભેગા થયા છીએ.
રક્ષાબંધન બે શબ્દોનું જોડાણ છે. રક્ષા અને બંધન. રક્ષા એટલે રક્ષણ કરવું અને બંધન એટલે બાંધવું. રક્ષાબંધન એટલે ભાઈ અને બહેનના હર્ષ અને સ્નેહનો એક પવિત્ર તહેવાર છે. રક્ષાબંધન ભારતના મુખ્ય તહેવારોની અંદર રક્ષાબંધનનો પણ સમાવેશ થાય છે. આમ તો ઉજવણી સમગ્ર ભારતમાં થાય છે, પણ એનું નામ જે છે એ પશ્ચિમમાં જુદું છે, ઉત્તરમાં જુદું છે, બરોબર? તો એનું નામ જુદું છે, પણ ઉજવણી સમગ્ર ભારતમાં થાય છે. અને ભારત જ એક એવો દેશ છે કે જ્યાં રક્ષાબંધનની ઉજવણી થાય છે. બીજા કોઈ દેશમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવતી નથી. તો શ્રાવણી પૂર્ણિમાના દિવસે હિન્દુ સમાજમાં બહેન જે છે એ પોતાના ભાઈને તિલક કરી અને જમણા હાથના કાંડે રાખડી બાંધે છે અને એક સર્વ પ્રકારની રક્ષા ઈચ્છે છે. આના બદલામાં ભાઈ જે છે એ પોતે દીક્ષા આપે છે અથવા તો કોઈ પણ પ્રકારની ભેટ આપે છે. ભેટ એ મહત્વની નથી, પણ ભાઈ અને બહેનનો જે આ સંબંધ જે છે એમાં જે સ્નેહ જે છે એની અભિવૃદ્ધિ થાય એ વધુ મહત્વનું છે. ઇતિહાસમાં આપણે જોઈએ, પુરાણોમાં જોઈએ તો દેવાધિદેવ જે ઇન્દ્ર જે છે એ જ્યારે દાનવોની સામે યુદ્ધમાં હારી ગઈ તો ત્યારે ઇન્દ્રને રાખડી બાંધી હતી અને રક્ષાબંધન જે છે એનું વ્રત રાખ્યું હતું અને ત્યારબાદ ઇન્દ્રએ જે છે વિજય પ્રાપ્ત કર્યો. તો આવી જ રીતે બીજું એક કે કુંતા જે છે અને અભિમન્યુને 7 કોઠાના યુદ્ધમાં મોકલ્યો, એની પહેલા રાખડી બાંધી હતી. સિકંદર અને પોરસના યુદ્ધમાં પણ આવું છે. શ્રી કૃષ્ણ જે છે, શ્રી કૃષ્ણ જ્યારે શિશુપાલનો વધ કર્યો એમને, બરોબર, તો સુદર્શન ચક્રથી વધ કરતા હતા તો ત્યારે એની આંગળી જે છે એની પર ઘા વાગે છે અને લોહી જે છે સતત વહેવા લાગે. તો લોહી જે છે એ વહેતું હતું, તો આ દ્રૌપદીએ જોયું અને લોહી વહેતું બંધ કરવા માટે પોતાની જે સાડી જે છે એનો છેડો જે છે એ ફાડીને એની આંગળી પર બાંધે અને લોહી વહેતું બંધ કરે. અને ત્યારે શ્રી કૃષ્ણએ જે છે એ નિર્ણય લીધો હતો કે દ્રૌપદીની રક્ષા કરવાનો અને તે એ નિભાવી રાખ્યું. તો રક્ષાની ભાવના સાથે જે બાંધવામાં આવે છે રાખડી છે એ ભાઈ અને બહેનના એક સ્નેહનું એક પ્રતીક છે. પાછા આપણે વિદ્યાર્થીઓને સાંભળીએ. હવે હું ધોરણ 9ની વિદ્યાર્થી પાયલ ગુજરેશીને કહું કે તે પોતાનું મંતવ્ય
ભાઈ બહેનનો નિસ્વાર્થનો પવિત્ર પર્વ એટલે રક્ષાબંધન નિમિત્તે આપ સર્વને હાર્દિક શુભકામના. રક્ષાબંધન સાહેબે આપણને વાત કરી કે રક્ષા અને બંધન બહેનનું ખાલી રાખડી બાંધી દીધી એટલે બસ ભેટ આપી દીધી એવું નથી, પણ લાઈફ ટાઈમ એટલે કે જીવનભર માતા પિતા પછી જે ભાઈનું સ્થાન છે એમ કહીએ તો પણ ચાલે. હવે આપણે રક્ષાબંધનનો અર્થ સમજીએ. એટલે કે રક્ષા કરજે વીરા બહેનની, શાહ એટલે ક્ષમા કરજે, વીરા એટલે ભાઈ બહેનની, બ એટલે બંધનમાંથી મુક્ત કરજે બહેનને, ધ એટલે ધ્યાન રાખજે બહેનનું, અને ન એટલે ન ભૂલતો કદી પણ બહેનને. અસ્તુ. ઉજવણી કરશું એ પહેલા હું બેન અહીં કહું છું. આરતીની થાળી હું સજાવું, કુમકુમ અને અક્ષતનો તિલક લગાવું, તારા ઉજ્જવળ ભવિષ્યની કામના હું કરું, ક્યારેય ન આવે તારા પર સંકટ એવી પ્રાર્થના હું સદા કરું. તેની સાથે હવે જે લોકો ભાઈ બહેન છે તે સ્ટેજ પર આવી જાય, આપણે લોકો રક્ષાબંધનની ઉજવણીમાં જોડાય. રક્ષાબંધન વિશે ખૂબ સરસ રજૂઆત થઈ, ખૂબ ગમ્યું. આપણા જે વિદ્યાર્થીઓ બોલ્યા એ બધા તો ખૂબ સરસ બોલ્યા. વિરલ, જાની, દીક્ષાંત, પાયલ અને મહેશ ખૂબ સરસ. આ જ રીતે તમે બોલીને રજૂ કરો, સાઇનમાં રજૂ કરો, પણ તમે તમારા વિચારો રજૂ કરો એ મહત્વનું, અને એટલા માટે આપણે આવા કાર્યક્રમો રાખતા હોઈએ. શ્રી જયસુખભાઈ અને હિતેશભાઈ ખૂબ સરસ રજૂઆત હતી. હવે રક્ષાબંધન વિશે ઘણું બધું કીધું. આપણા ભારતના જે તહેવારો છે એમને 3 ભાગમાં વહેંચી શકાય. એક ધાર્મિક તહેવાર જેમાં નવરાત્રિ આવે, વસંત પંચમી આવે, હોળી ધૂળેટી આવે. એક સામાજિક તહેવારો જેમાં રક્ષાબંધન આવે. એવા તહેવારો જે છે કે જે સમાજને એક કરવાનું કામ કરે છે. અને રાષ્ટ્રીય તહેવારો 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી. તમે લોકો થોડું અહીંયા બેન જે સમજાવે ને એમાં ધ્યાન રાખજો, તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનો. આપણે જ્યારે અંગ્રેજોએ આપણને ગુલામ કર્યા ને, અને ભારતમાં અંગ્રેજ શાસન હતું, એ સમયે બ્રિટનમાંથી એટલે કે ઇંગ્લેન્ડમાંથી એક ખૂબ જ વિદ્વાન વ્યક્તિ આવ્યા, અને ત્યાંના રાજાએ એમને એવું કહેલું કે આપણે આ ભારતને ગુલામ જ રાખવો હોય તો શું કરી શકાય એની તપાસ કરો. એનું નામ હતું મેકોલે. મેકોલે ભારત આવ્યો, ખૂબ ફર્યો, અને પછી ઇંગ્લેન્ડ જઈને એમણે એવું કહ્યું કે ભારત એ દુનિયાની સૌથી શ્રેષ્ઠ સંસ્કૃતિ ધરાવતો દેશ છે. જો આ દેશને ગુલામ કરવો હોય અને ગુલામ રાખવો હોય તો એની સંસ્કૃતિને નાશ કરો. જ્યાં સુધી એ સંસ્કૃતિ સાથે જોડાયેલો હશે એ દેશ ક્યારેય કોઈનો ગુલામ નહીં રહી શકે. અને એટલે એક શિક્ષણ પદ્ધતિ આખી બદલાણી, જેમાં માત્ર વર્ગખંડમાં બેસીને જ ભણવાનું, જેમાંથી ક્લાર્ક પેદા થાય. મહેનતનું કામ ઘટાડી દીધું. આપણી હૃદય, મન
અને શરીરનો વિકાસ થાય, મગજનો વિકાસ થાય એવું શિક્ષણની બદલે ગોખણિયા શિક્ષણ પદ્ધતિ આવી છે. એટલે કે આપણી સંસ્કૃતિને નાશ કરવાની વાત આવી. એમાંથી જ પછી ધીમે ધીમે આ વેલેન્ટાઇન ડે આવ્યા ને ફાધર્સ ડે ને મધર્સ ડે. આપણે તો માતૃદેવો ભવ, માતાને દેવ માનવાનું, પિતૃદેવો ભવ, પિતાને દેવ માનવાના, આચાર્ય દેવો ભવ એટલે કે ગુરુજીઓને દેવ માનવાના, એમને પગે લાગવાના. આ સંસ્કૃતિ છે આપણી, આ આપણા વિચાર છે. ત્યાં વિદેશમાં માતા પિતા અને બાળક જુદા રહેતા હોય એટલે ફાધર્સ ડે ઉજવે અને એ દિવસે દીકરો ફોન કરીને પપ્પાને કહે હેપી ફાધર્સ ડે. આપણે એ વિચારમાં નથી. આપણે તો આપણા મમ્મી પપ્પાને સાચવીએ છીએ અને મમ્મી પપ્પા આપણને સાચવે. રક્ષાબંધન એટલે ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર. આપણે હમણાં જોયું કે બેન જે છે એ ભાઈના કપાળે ચાંદલો કરે છે. અહીંયા આપણી બુદ્ધિ હોય, બુદ્ધિ છે અહીંયા, એટલે કે આપણી બુદ્ધિ તેજસ્વી બને, આપણને ખરાબ વિચાર ન આવે. એટલા માટે અહીંયા બુદ્ધિને જ નમન એટલે કંકુ ચોખાનો ચાંદલો. પછી આરતી, અગ્નિથી આરતી થાય છે એટલે કે ભાઈનું જે છે એ તમામ રીતે રક્ષણ થાય. ભગવાન તમે મારા ભાઈનું રક્ષણ કરજો. અને જમણા હાથ ઉપર રાખડી બાંધવાની એટલે કે આ જમણો હાથ છે એનાથી તમે કંઈ પણ ખરાબ કામ ન કરો. આ તમારો હાથ એ બહેનોની રક્ષા માટે ઉઠવો જોઈએ. આ તમારો હાથ એ કોઈ પણ બેન નું ધ્યાન રાખવાની જવાબદારી વાળો હાથ બનશે. આ સંસ્કાર છે અને આ આપણી પરંપરા છે. માત્ર રાખડી બંધાવી એમ નથી, પણ એની સાથે એક વિચાર છે. આ રક્ષાબંધન તમારા ને મારાના જન્મથી થયું એવું નથી, એ તો ખૂબ વર્ષોથી ચાલે છે. હમણાં વાત થઈ, મહાભારતની વાત થઈ, કૃષ્ણ ભગવાનની વાત થઈ. કૃષ્ણ ભગવાન અને દ્રૌપદી એ સમયે પણ રક્ષાબંધન આવ્યું, મહાભારતમાં પણ રક્ષાબંધન આવ્યું. હુમાયુ કર્ણવતી રાણીએ હુમાયુને રાખડી મોકલી હતી એટલે કે 1600-1700ની સાલમાં પણ રક્ષાબંધન હતું અને હજી આજે પણ રક્ષાબંધન ઉજવાય છે. આ તહેવાર એટલા માટે જ ઉજવીએ છીએ કે દરેક ભાઈ પોતાની બહેનને સાચવતા શીખે અને સમાજની તમામ દીકરીઓ એ કોઈ ભાઈની બહેન છે, એની તરફ કુદરતી નહીં કરવાની, એને હેરાન નહીં કરવાના અને કોઈ હેરાન કરતું હોય તો આપણે એને રોકવાના, એ આપણી ફરજ છે. આ આપણે સમજવાનું છે. આમાંથી એવા કેટલા ભાઈઓ છે કે જેમને પોતાની સગી બેન નથી? હાથ ઊંચો કરો. જેમને પોતાની સગી બેન ન હોય એવા કેટલા ભાઈઓ? એક
કવિતા છે જ્યોતિબેનને વિનંતી, બહુ અઘરું છે પણ એ મને ગમી ગઈ કવિતા. હું મોટા ભાગે જોઈને બોલતો નથી, પણ આજે એક કવિતા લખી છે ને એટલે થોડું મોડું કર્યું. એક બહેન તો હોવી જોઈએ. શીર્ષક છે એક બહેન તો હોવી જોઈએ. આજે છે ને થોડુંક અઘરું છે ટ્રાન્સલેશન કરીને તમને સમજાવવાનું, એટલે બેન જે મહેનત કરે છે ને સમજાવવા માટે એમાં ધ્યાન રાખજો. એક બહેન તો હોવી જોઈએ. બંગડીનો રણકાર અને ઘૂઘરીનો ગમકાર ભાગ્યશાળીના નસીબમાં જ હોય છે. એક બહેન તો હોવી જોઈએ બોલ, જેની સામે તમે ઘરમાં જો હુકમી કરી શકો. આમાં જેટલા સગા ભાઈ બહેન હશે ને એને ખબર હશે કે બેનની પાસે પોતાની વાત મનાવવા માટે ભાઈ જો હુકમી કરતા હોય. જેને હાલતા ચાલતા ટપલા મારીને તમે હેરાન કરી શકો. જે સગા ભાઈ બહેન હશે ને એને ઘણી બધી વાત નાનપણમાં પોતાની બેનને હાલતા ચાલતા ટપલા માર્યા. જેની જીદ અટકાવીને તમે તમારું ધાર્યું કરાવી શકો. ઘણી બધી વાર ભાઈએ છે એ પોતાની બેન કોઈ જીદ કરી હોય ને તો એ અટકાવીને એને ના કહીને પણ ભાઈએ પોતાનું ધારું કર્યું હશે અને તમે તમારા અસ્તિત્વને ટકાવી રાખ્યું હશે. અને પાછું બેન એવું કરવા પણ દીધું હશે. હો, તમે કોઈને પણ ન કહી શકો તે વાત પ્રેમથી વિના સંકોચે જેને કહી શકો. એક બેન તો હોવી જોઈએ. ભાઈ જે વાત પોતાના મમ્મી પપ્પાને ન કહી શકે એ વાત બહુ પ્રેમથી પોતાની બહેનને કહી શકતો હોય. મમ્મી પપ્પાની દાટ સામે જેને હથિયાર બનાવી શકો. ઘણી વાર નાના ભાઈ બહેન હોય ને એ ઝઘડો કરે, ખીજાય, અંદરો અંદર લડે, ત્યારે ભાઈ ઘણી બધી વાર બેનને આગળ ધરી. આ તો મેં નથી કર્યું, કાંઈ બેને કર્યું. એ પપ્પાની તમને બચાવવા માટે તમે કરેલા તમામ તોફાનને પોતાના માથે લઈને દરેકના ઘરમાં એક બહેન તો હોવી જોઈએ. એ પપ્પાની સામે તમારી ઢાલ બની શકે. ઘણીવાર એવું પણ બન્યું હશે નાનપણમાં કે ભાઈ બહેનનો ઝઘડો થયો હોય, નાના નાના ઝઘડા હોય, તો એમાં બેન પોતાના ભાઈને પપ્પા ખીજાય નહીં ને એટલે પોતે એમ કે મેં કર્યું છે, મારાથી તૂટી ગયું છે, મેં તોફાન કર્યું છે. પણ પપ્પા ભાઈને ખીજાય નહીં એટલે બેન છે એ ભાઈની ઢાલ બનતી હોય છે. કોઈ પણ વાનગી બની હોય ત્યારે મારો ભાઈ બાકી છે તેમ કહીને થોડો ભાગ રાખી મૂકતી હોય. બોલ, એક બેન તો હોવી જોઈએ. જ્યારે ઘરમાં કઈ રસોઈ બની હોય અને એમાં ભાઈ સાથે ઝઘડો કર્યો હોય પણ ભાઈની ભાવતી વાત રસોઈ હોય ને તો બેન ભાઈ માટે રાખી મૂકે, ચોક્કસ રાખી મૂકે. અને એટલે જ કીધું છે એક બેન તો હોવી જોઈએ. મારો ભાઈ છે નો ભરોસો કાંડા પર બાંધે છે, સંવેદનાના સૂતર બેન બાંધે છે. જ્યારે બેન રાખડી બાંધે છે એ ભરોસો બાંધે છે કે મારો ભાઈ છે અને મને જ્યારે કાંઈ મુશ્કેલી આવશે ત્યારે મારો ભાઈ મને મદદ કરશે, મારી માટે ઊભો રહેશે. આ ભરોસો છે અને એ સાચવવાનો છે, એ આપણી જવાબદારી છે. કોઈ પણ ઓકેઝન વગર સંબંધ સાચવવા તો તે કોઈ પણ દિવસે રક્ષાબંધન ઉજવાઈ જશે. એટલે કે અહીંયા બેઠેલા ભાઈઓને મોટા ભાગે આપણા રિવાજ પ્રમાણે બેન છે
એ ભાઈને રાખડી બાંધી દેતી હોય છે અને એ સામે આર્થિક રીતે કંઈક થોડા પૈસા આપી દે કે ગિફ્ટ આપી દે. પણ ક્યારેક ભાઈએ આ કવિતામાં આ સાંઈરામ દવે લખે છે કે ક્યારેક ભાઈ સવારમાં જાગીને પોતાની બેનને, સાસરે ગયેલી બેનને ફોન કરીને ખાલી એટલું પૂછે ને, બેન મજામાં છો ને, કાંઈ તકલીફ નથી? એ દિવસે રક્ષાબંધન કહેવાય અને એ રક્ષાબંધન ઉજવાણી કહેવાય. આવી સરસ લાગણીઓ આ એક સાંઈરામ દવેની એક બેન તો હોવી જોઈએ બોસ નામની કવિતાની અંદર હતી. આપણા રાષ્ટ્રગાનના રચયિતા રવિન્દ્રનાથ ટાગોર, એમનું શાંતિ નિકેતનમાં એક આશ્રમ છે અને ત્યાં આપણે એન્ટર થઈએ ને ત્યાં એક બહુ જ મોટો ફુવારો છે અને ફુવારા પાસે એક દુબળી પાતળી દીકરી પોતાથી ખૂબ વધારે વજનવાળી ભાઈને તેડો છે અને એનું સ્ટેચ્યુ છે, એની મૂર્તિ છે. એ ભાઈના વજનથી એ દીકરી નમી ગઈ છે અને નીચે બહુ સરસ વાક્ય લખ્યું છે, આ તો મારો ભાઈ છે. ભાઈનું કઈ વજન હોય? આ બેનની લાગણી છે અને આ બેનનો પ્રેમ. એ લાગણી અને પ્રેમ ને સાચવજો અને ભાઈ હંમેશા બેનની રક્ષા કરતા રહે. અને આ ભારતની સંસ્કૃતિ છે, આપણી સંસ્કૃતિ છે, એને કાયમ આપણે ઉજવતા રહીએ તેવી તમામને અભ્યર્થના. જય હિન્દ, જય ભારત. રક્ષાબંધન વિશે પોતાના મંતવ્ય રજૂ. તો મને તે મારા પહેલાના દિવસો યાદ આવી ગયા. અત્યારે મારો ભાઈ સાથે નથી રહેતો, જોબ માટે અલગ રહે છે, એટલા માટે વેકેશન હોય કે વાર તહેવાર હોય ત્યારે જ ભેગા થવાનું થાય. તો એ દિવસો યાદ આવી ગયા. પ્લસ હું પણ સરે જે કીધું ને કે કાંઈ પણ વાત જ્યારે મમ્મી પપ્પાને આપણે શેર ન કરી શકીએ ત્યારે પહેલાં ભાઈ બહેને કે બેન ભાઈને શેર કરતા હોઈએ, તો એ સેમ સિચ્યુએશન અત્યારે યાદ આવી ગઈ. સરે જે કવિતા કીધી કે એક બેન તો હોવી જોઈએ બોસ, એવી જ રીતે સેમ એક ભાઈ તો હોવો જોઈએ. કેમ કે ઘણી બધી બહેનો એવી હશે કે જેને સગો ભાઈ નહીં હોય, તો સેમ સિચ્યુએશન ભાઈઓ માટે છે, એવી રીતે બહેનો માટે પણ હોય કે ઘણી બહેનોને ભાઈ હોય છે પણ કદાચ સગા ભાઈ ન હોય, તો એ સિચ્યુએશન પણ હોય છે. તો હું પણ એવું માનું છું કે એક બેન તો હોવી જોઈએ, તો સેમ ટુ સેમ એક ભાઈ પણ હોવો જોઈએ. હવે કાર્યક્રમને આગળ વધારતા હું શ્રી જીતેશભાઈને વિનંતી કરું કે તે તમારી સમક્ષ એક સોંગ રજૂ કરે. તહેવાર રક્ષાબંધન કે જે ભાઈઓ અને બહેનોના પ્રેમનો અદ્ભુત સ્નેહનું પર્વ છે, જેની આપણે ઉજવણી કરી. આ કાર્યક્રમનું આયોજન કરનાર શ્રી વર્ષાબેન અને વર્ષોબેનનો પણ ખૂબ આભાર. આ કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થી ભાઈઓ બહેનોનો પણ ખૂબ આભાર. આજના સુંદર કાર્યક્રમનો યાદોને કેમેરામાં કંડારી તેવા વિદ્યાર્થી ભાઈઓનો પણ ખૂબ આભાર. રક્ષાબંધન વિશે વક્તવ્ય આપનાર શિક્ષક શ્રી જયશુભાઈ અને હિતેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. તેમજ આ સુંદર મજાના કાર્યક્રમ માટે માર્ગદર્શન પૂરું પાડનાર આચાર્ય શ્રી શૈલેષભાઈનો ખૂબ આભાર. છેલ્લે જીતેશભાઈએ પણ શ્રાવણ માસમાં સરસ મજાનું ભજન ગાઈને બધાને ભક્તિમય કરી દીધા, એટલે તેમનો પણ ખૂબ ખૂબ આભાર. આ કાર્યક્રમમાં મદદ કરનાર તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ.